જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. જો 11:30 વાગ્યા છે અને બધા બેઠા હતા અહીંયા. જો બા કારેલા સુધારે છે. કારેલાનું શાક બનાવવાનું છે આજે એટલે. ને પપ્પા બેઠા છે, ફોન જોવે છે. ને તો રજા છે એટલે કંઈ કામ હોય નહીં. અને એ મમ્મી ગઈ છે એના માટે નાસ્તો લેવા. એટલે એ ક્યારનો આટા મારે જ, કેમ કે એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો ને મમ્મી હજી આવી નથી નહીં. એટલે એ આટા મારે છે, હવે ક્યારે આવે અને નાસ્તો લઈ જવાનો લેવા ગઈ છે. તો બીજું તો તૈયાર થઈ ગયા? હા, બધું તૈયાર છે, નાસ્તો જ ભરવાનો બાકી તૈયાર થઈ ગયો, ખાલી નાસ્તો ભરવાનો બાકી છે. પણ હવે મમ્મી આવે તો થાય નહીં. હા નહીતર આજ મોડું થશે ને કે વહી જઈશ એમને. અરે ના, મોડું થાય તો હાલે. અને વરસાદ જેવું વાતાવરણ થયું છે એટલે એટલને એમ થાય છે કે વરસાદ આવી જાય ને તો સ્કૂલે રજા રાખી દે. પણ વરસાદ તો આવશે જ નહીં, તું વયો જઈશ ને પછી જ આવશે. જો આવી ગઈ મમ્મી. આ ક્યારનો રાહ જોવે જ તારી. એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો બિચારાને, તું આવે નહીં ક્યારની. નાસ્તો લઈ આવી જો આટલો થેલો ભરીને. ક્યારનો વરસાદની ને તારી બેયની રાહ જોવે જ, કે ગમે એક આવી જાય ને તમારો મેળ પડી જાય. હાલો ગોતી લ્યો નાસ્તો, જાઓ ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો. સવા વાગ્યો છે અને જો રસોઈ બની ગઈ હતી, શાક ને બધું બની ગયું છે. તો અમે બેસી ગયા છીએ જમવા. હું, બા ને પપ્પા અમે ત્રણે બેસી ગયા છે જમવા. મમ્મી રોટલી બનાવે છે હજી. અને આજ જમવામાં છે કારેલાનું શાક, રોટલી, ડુંગરા, છાશ ને ભરેલા કારેલા નથી, આજે કટકાનું છે. અને પપ્પાને કારેલાનું નહોતું ખાવું તો એના માટે બટેકાનું શાક બનાવ્યું છે. તો હાલો બધા જમવા. તો 9:30 વાગી ગયા છે અને આજ તો સેન્ડવિચ બનાવવાની છે. તો જો બધી તૈયારી થઈ ગઈ છે. આમ તો સેન્ડવિચનો આ બટેકા બાફીને છૂંદો કરી નાખ્યો છે. પછી આ ડુંગળી, ટમેટા, મરચા અને આદુ છે ને મમ્મી, એ બધાનું આ કટ કરીને કરી નાખ્યું છે, પેસ્ટ રેડી. અને હવે મમ્મી એ મસાલો વઘારવાની તૈયારી કરે છે. બધા મસાલા બા ગરબા ગાય છે. જો અમે તો સેન્ડવિચ ને બનાવવાનું હતું એટલે ટાઈમ નહોતો, આરતી ગવડાવી હતી ખાલી. બીજા ગરબા બા ગાય સાથે પાર્વતી ને લઈ આવ્યા રે રૂડે ગરબે. વાગી ગયા છે અને જો મસાલો ને બધું રેડી થઈ ગયું હતું. તો હવે જ્યાં સેન્ડવિચ ભરીને મશીનમાં મૂકે છે મમ્મી, અને આ બની ગઈ છે. તો પપ્પા બેસી ગયા જમવા. જેમ બનતી જશે એમ બધા બેસતા જશે જમવા. કે આ તો ગરમ જ ભાવે સેન્ડવિચ તો,
એટલે જો આ મમ્મી ભરતી જાય છે ને મારે એમાં ચીઝ નાખતું જવાનું છે. જો 1:15 વાગી ગયો છે અને અમે આવી ગયા છીએ ગરબી જોઈને. હજી ગરબી તો પૂરી નહોતી થઈ, ચાલુ હતી, પણ અમને હવે નીંદર આવતી હતી અને વરસાદ ચાલુ થયો હતો થોડો ઘણો, એટલે આવતા રહ્યા છીએ હવે. ને આજ તો ચાલુ વરસાદે જ બધાય રહીમાં છે નહીં, ચાલુ વરસાદે જ ગરબી ચાલુ હતી, કેમ કે ગઈકાલે વરસાદ ચાલુ હતો ને એટલે ગરબી બંધ હતી. પછી આજે પાછું એવી રીતે થયું, તો આજ તો તોય બધાય રહીમાં જ હતા. તો હવે અમે તો આવી ગયા છીએ ગરબી જોઈને. તો આજનો વ્લોગ બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો, અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો હિતાંશી સ્ટોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.